જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે અમારે થવાનું છે ખેતરમાં. એ પહેલાં અમારા બાજુના જે ખેતર છે એ ખેતરનો નજારો બતાવું તમને. અને અમારા ઘરમાં લાલો છે, તમને લાલાના દર્શન કરાવું પહેલાં. અરે જો લાલો આવશું બહારનો નજારો. તમને વિડીયો કન્ટિન્યુ જોવાનો ચાલુ રાખજો મિત્રો. આ છે અમારી પાડી. તો હવે થોડી થોડી સાર ખાવા શીશી છે. આ છે અમારી પાડી. તો ચી તાચીરી અને આ છે એનાથી મોટી પાડી. હવે આપણે આવી ગયા છે બહારનો નજારો બતાવો તમને. આ છે અમારી સિલરી. તો ચેવડી છે તો ખાલી છે ને. સૂર્યદેવ કમેન્ટમાં જાય સૂર્યદેવ લખજો મિત્રો. અને આ તો અમારા કપાવાળું શીતળ હવે છેડાઈ ગયું. અને પેલો મોર થાય. આ બધી રેગણીઓ એ પહેલાં ફાર મેં તોણામાં લીલા લીલા હતા ને હવે આવા થઈ ગયા. તો તોણાનો ટાઈમ જતો રહ્યો. અને આ છે વાદળિયા. તમારે વાદળિયા હોય ને તો ફળિયું આવવાનું ચાલુ છે કે નહીં ચાલુ છે એ કમેન્ટમાં જણાવજો ને. હવે સિલરીના ડોકા કેટલા દાડા છે એ બતાવું તમને. આટલા દાડા છે સિલરીના ડોકા. સવારનો નાસ્તો બતાવશું તમને. જો આ છે અમારા સવારનો નાસ્તો, બાફેલા ચણા. અમે હવે નાસ્તો કરી લીધો છે. હવે આપણે આવું ખેતરમાં. એટલે ખેતરમાં હાલ ચાલ લેવા જવાનું નથી, પણ એ ખેતરમાં જવાનું ઓટો મારવા. મને આખા ખેતરનો વ્યૂ બતાવશું. ચાલો તારે હવે આપણે જઈશું ખેતરમાં. વિક્રમ રાધાનું પતંગ છે આવ્યું. પહેરેલા ખાવું અને રહી આવતી હતી તમને બતાવું. પહેલી તમને રહી બતાવું. કહું છે પહેરેલા કહું. હા કહું છે પહેરેલા. ફાઇનલી હવે આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. અને હવે બતાવું તમને મકાઈ અને સવારનો નજારો. આ છે પહેલું ખેતર મકાઈનું. હવે તમને બીજું ખેતર બતાવું મકાઈના ખેતરમાં જઈને. આ છે બીજું ખેતર મકાઈનું. હવે આપણે મકાઈની અંદર જેવડે જેટલે આવે છે મકાઈ તમને બતાવું. ફાઇનલ મિત્રો સવારમાં આપણે મકાઈમાં આવી ગયા છે, પણ સાર પડ્યો છે લુકડો પલટી રહ્યો મિત્રો. આ છે તો આ છે અમારું ખેતર. વિડીયો ટ્રેન્ડિંગમાં હેડા આ જ ખેતર છે અમારા માટે. આ ખેતર લકી છે. અને જે બી પહેલાં મકાઈ વાળતા વિડીયો બનાવ્યો હતો એ ટ્રેન્ડિંગમાં હેડ્યો હતો. અને જે મેં ભણો બે મકાઈના ખેતરમાં જે પાળીઓ કરી હતી ને એ વિડીયો ટ્રેન્ડિંગમાં હેડ્યો હતો. એટલે આ ખેતરમાં હું વળી વિડીયો બનાવવા આવ્યો છું. એટલે આ વિડીયો તમારે ટ્રેન્ડિંગમાં હેડાડવો પડશે મિત્રો. આ વિડીયો તમે ફૂલ સપોર્ટ કરજો મિત્રો આ વિડીયોને. અને આ છે તો અમારું ખેતર મિત્રો. આ વિડીયો તો ભણો થતો હોય ને તો ભણા કે કમેન્ટ કરી દે મિત્રો. મને સારું લાગશે એમ. અને મિત્રો હવે તો આ છે અમારું ખેતર. તો અંદર જઈને બતાવું. લગભગ કેડે ઉપર મકાઈ આવી ગઈ છે. કેડેથી ઉપર મકાઈ આવી ગઈ છે. સારી વધી છે મકાઈ એમ. હા છે અમારું ખેતર.
અને મિત્રો તમે પણ કોમેન્ટ કરજો મકાઈ કેવી લાગી તમને, એ તમે પણ કોમેન્ટ કરજો મિત્રો. બધા મિત્રો કોમેન્ટ કરજો મિત્રો, અને ફૂલ સપોર્ટ કરજો આ વિડીયોને. આ વિડીયો જે પેલા 2 વિડીયો ટ્રેન્ડિંગમાં હેડ્યા ને એવી રીતના આ વિડીયો પણ ટ્રેન્ડિંગમાં હેડવો જ હોય મિત્રો. અને હવે મિત્રો દાશું આપણે બીજા ક્ષેત્રમાં, એ ક્ષેત્રમાં ચેવડી ચેવડી મકાઈ છે. અને મિત્રો હાલ ખેતરમાં શું એટલે તમે ખેતરનો જે પક્ષીઓનો અવાજ તમને સંભળાતો છે, જેટલો મસ્ત અવાજ આવે છે. એ કાનમાં ઇયરફોન વાળીને સાંભળજો, મસ્ત મજા આવશે આ વિડીયો જોવાની. અને પક્ષીનો કલરવ અવાજ સાંભળવાની મજા આવશે તમને. હવે ત્રીજા ખેતરની મકાઈ બતાવું તમને. મકાઈ એટલે કે ટોટલ અમારે 3 વીઘા મકાઈ છે. અને આજુ છે અમારે જે કપાવાળું ખેતર. જે અમારે 2 વિડીયો ટ્રેન્ડિંગમાં હેડ્યા હતા એ બધાથી મકાઈ મોટી છે, અને બીજા 2 ખેતરમાં નાની મકાઈ છે. હવે બતાવશું તમને અમારા કહું. મિત્રો તમે જે મકાઈ બતાવી ને એ 1 મહિનો અને 14 દિવસ થયા છે મકાઈને. અને મિત્રો દવા નોચેલી હતી તો ખેતરમાં ફરીને મકાઈ બતાવી મિત્રો. એટલે વિડીયોને સપોર્ટ કરજો ફૂલ. અને મિત્રો હવે જાશું આપણે ઘરે. ફાઇનલી મિત્રો આપણે જતા ઘરે, અને ઘરેથી વળી આપણે જવાનું છે વાડે સારો વાટવા. એટલે આગળ વિડીયોમાં બતાવશું, એટલે વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો મિત્રો. અને આ સાથે દાતરું જુઓ, વાડે સારો વાટવા જવાનું છે. એટલે મિત્રો આપણે આવી ગયા છે હવે વાડી ઉપર વેલરા વાટવા. અને આ તમે ચીડી દેખાય ને હીરા વેલરા વાટવાના છે. અને મિત્રો તમે વાડી ઉપર ચડીને મિત્રો તમે આવી વાડી પરથી વેલરા વાટ્યા હોય ને તો કમેન્ટમાં જણાવજો. અને કારણ કે તો શિયાળામાં સાર હોતી નહીં, એટલે આવી જગ્યાથી વેલરા વાટવા પડે છે મિત્રો. એ શિયાળામાં સારનું કાઠું હોય છે. અને હવે તમને આખા ખેતરનો વ્યૂ બતાવું તમને. હા, વાડ ઉપર થઈને આખા ખેતર જેવા બધા દેખાય એ તમને બતાવું મિત્રો. આગળ દેખાય મકાઈ છે આપણી, અને પેલા આગળ લીલા દેખાય ઘઉં છે ને. બધા કરતી મોટી મકાઈ છે આ બાજુ, અને પેલી બાજુ મકાઈ. અને આજે આપણે વેલડા વાટવાના, અને બીજા ખેતર બતાવું તમને. મિત્રો આ છે આ ઘઉં દેખાય એ પરવીનભાઈનાથી. અને મિત્રો અમે થોડું ધોકું દેખાતું છે ને એ ફાર્મ હાઉસ અહીંયા છે આપણે હમો દેખાય છે એનાથી પેલી બાજુ. અને સારી ચેટલી વાટી તમને બતાવું. તો મિત્રો આ જગ્યાએ ઊભો હતો, અને આ હવે કાપતો હતો, અને આટલું કાપી દો આ જગ્યાએ. તો હવે મિત્રો તો આ દાંતડું પડ્યું ને આટલું વાટી દે. સારી ચેટલી વાટી તમને બતાવું. આટલી સારી વાટી છે, અને સાર લીધી છે. એટલે હવે આપણે જઈશું ઘરે. ફાઇનલી મિત્રો અમારે હવે જમવાનું તૈયાર થઈ ગયું છે, તમને બતાવું. ફૂલીવરની સબ્જી છે, અને ફૂલીવરનું શાક ને તુવેર છે, અને ફૂલીવરનું શાક અને ઘઉંના રોટલા. મિત્રો હવે આપણે જમી લઈશું. મિત્રો આપણે હવે જમી લીધું છે, એટલે આટલેથી વ્લોગ હવે સમાપ્ત કરીએ છીએ. એટલે હવે આપણે મળીશું નવા વ્લોગ સાથે, અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો. અને હવે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી મિત્રો.